Hello students, today we are going to start from example number 4 from where we had left. So example number 4, your chapter 6 lines and angles, that is in figure, you have given figure, this type of figure has been given. This is your P, this is your Q, this is R, this is S, this point is M, this is your X, this is your Y, this angle is 40 degree, this angle is 135 degree, and you need to find PQ is parallel to RS, MXQ 135, MYR that is 40. Find XMY. ઓકે, હવે લાસ્ટ લેક્ચરમાં જે સ્ટડી કરેલું હતું દેટ વોઝ કે કરસ્પોન્ડિંગ એંગલ વિશે થોડુંક આપણે સમજેલા હતા. અલ્ટરનેટ એંગલ માટે અલ્ટરનેટ ઇન્ટિરિયર, અલ્ટરનેટ એક્સટિરિયર એન્ડ ટ્રાન્સવર્ઝલ ઇન્ટિરિયર એંગલ ઓન ધી સેમ સાઇડ ઓફ અ ટ્રાન્સવર્ઝલ. હવે એ જ કન્સેપ્ટ અહીંયા આવશે. ફાઇન્ડ કરવાનો છે XMY એંગલ. XMY એટલે આ ફૂલ એંગલ આપણે ફાઇન્ડ કરવાનો છે. XMY વચ્ચે આલ્ફાબેટ M છે. હવે એ ડિરેક્ટલી ફાઇન્ડ નહીં થશે. એના માટે આપણે શું કરશું, તો અહીંયા એક લાઈન લેશું. યુ કેન ટેક અ લાઈન. આ મેં લાઈન લીધી છે. એ લાઈનને તમે કંઈ બી નામ આપી શકો. આ પોઈન્ટને નામ આપી દો, ધીસ ઇઝ M. બરાબર. હવે લાઈનને અત્યારે કે નામ નથી આપતો. હવે તમે જો તો મારે જો XMY ફાઇન્ડ કરવું હોય તો પહેલા XM સે આને નામ આપી દઈએ NO. ધીસ ઇઝ N, ધીસ ઇઝ O. તો XMO અને અહીંયા YMO ફાઇન્ડ કરવું પડે. ફૂલ એંગલ XMY, જો XMY કોનો જેટલો થશે હવે સમજજો. XMY ઇઝ ઇક્વલ ટુ આખો એંગલ, આ ફૂલ એંગલ M એ અડધું આ અને અડધું આ થશે. તો આ એંગલ કયું છે XMO પ્લસ આ એંગલ કયું છે OMY. તો મારે અહીંયા કયા બે એંગલ ફાઇન્ડ કરવાના છે, એક આ અને એક આ. ઓકે, હવે સમજો આપણે જે સ્ટડી કરેલું છે દેટ વોઝ આ રીતે બે લાઈન હોય એની વચ્ચે એક ટ્રાન્સવર્ઝલ પાસ થાય તો ધીસ ઇઝ ઇન્ટિરિયર એંગલ. બરાબર છે. આ ચારે ચાર ઇન્ટિરિયર એંગલ છે. આ અલ્ટરનેટ. હવે ઇન્ટિરિયર એંગલ એક જ સાઈડના જે હોય ને સેમ સાઈડના આ બે એંગલ તેનું ટોટલ કેટલું થશે, 180 થશે. બરાબર. કરસ્પોન્ડિંગ એંગલ ઇક્વલ હોય, અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ ઇક્વલ હોય, અલ્ટરનેટ એક્સટિરિયર એંગલ ઇક્વલ હોય, પણ સેમ સાઇડ ઓફ અ ટ્રાન્સવર્ઝલના જે એંગલ હોય ને આ ટ્રાન્સવર્ઝલની સેમ સાઇડના એંગલ ઇન્ટિરિયર એંગલ, તો આ બંનેનું ટોટલ કેટલું થાય, 180 થાય. બીકોઝ એ એક લાઇનના બે એંગલ છે. ઓકે, તો હવે સમજો આ એંગલ અને આ એંગલ સેમ આ એક જ સાઇડ પર છે. આ લાઇન તમારી આને એક્સટેન્ડ કરીએ ને તો આ ટ્રાન્સવર્ઝલ થઈ જાય. તો આ ટ્રાન્સવર્ઝલની બે લાઇનની વચ્ચેના ઇન્ટિરિયર એંગલ ઓન સેમ સાઇડ છે. તો આ 135 અને આ એંગલ મળીને 180 કરશે. આ એંગલ કયો છે, MXQ. નાવ MXQ પ્લસ આ એંગલ કયો છે XMO, એનું ટોટલ કેટલું થશે, 180 થશે. હવે આ MXQ કેટલું છે, 135 પ્લસ XMO દેટ ઇઝ 180. તો એંગલ XMO પ્લસ 135 એમ જશે તો માઇનસ 135, 180 માઇનસ 135 દેટ ઇઝ 45. તો XMY ક્યારે મળે, જ્યારે XMO મળે અને OMY મળે. XMO મળી ગયો. હવે OMY ફાઇન્ડ કરીએ તો સી જો આ હવે ઉપર ભૂલી જાઓ. હવે આ બે જે એંગલ છે તેની માટે આ ટ્રાન્સવર્ઝલ થશે આ લાઈન. તો આ લાઈન જ્યારે પાસ થાય છે એવું જરૂરી નથી કે લાઈન એમ જ પાસ થાય. બે પેરેલલ લાઈન જે હોય ને, બે પેરેલલ લાઈન વચ્ચે આ રીતે બી લાઈન પાસ થઈ શકે. આ ઇન્ટિરિયર એંગલ્સ જ કહેવાય. હવે આ ઇન્ટિરિયર એંગલમાં આ બે અલ્ટરનેટ ઇન્ટિરિયર હોય તે ઇક્વલ હોય. તો હવે આ જો આ બે પેરેલલ લાઈન છે એની વચ્ચે આ ટ્રાન્સવર્ઝલ છે. તો આ એંગલ અને આ એંગલ અલ્ટરનેટ થશે. તો આ એંગલ કેટલો થશે, OMY
એંગલ OMY ઇઝ ઇક્વલ ટુ આ 40 તો આ બી 40, અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ OMY ઇઝ ઇક્વલ ટુ 40. વાય તો રીઝન લખવાનું અલ્ટરનેટ સમજો ઇન્ટિરિયર એંગલ ઓફ કોનું અલ્ટરનેટ ઇન્ટિરિયર? આ y નો એંગલ, આ એંગલ અને આ એંગલ એક જ લાઈન છે, બે પેરેલલ લાઈનની વચ્ચેની આ ટ્રાન્સવર્સલ એના અલ્ટરનેટ છે આ. તો કોનું અલ્ટરનેટ છે? આ શું છે? RYM, અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ ઓફ એંગલ RYM. સો નાવ XMY, આ XMY કોનો જેટલો થશે? XMO છે 45 પ્લસ બીજો કયો એંગલ છે? OMY છે 40. So XMY 45 plus 40 that is 85. થઈ ગયું? ઓકે, આ રીતે તમે આ ફાઇન્ડ કરી શકશો. નેક્સ્ટ એક્ઝામ્પલ પર મૂવ કરીએ. તો નાવ એક્ઝામ્પલ નંબર 5 તમારે નથી કરવાનો, એક્ઝામ્પલ નંબર 6. ચલો ઇન ફિગર આપેલી છે આ રીતે સમજજો. આ એક સ્ટ્રેટ લાઈન આપેલી છે ACE, આ 90 ડિગ્રી છે. તો લાઈન જોઈન કરેલી છે. આ 55 છે, આ એંગલ Z છે, આ એંગલ D પર આ એંગલ Y છે અને આ એંગલ X છે. બરાબર કીધું છે BEF 55 ડિગ્રી, એ તો લખી જ દીધું છે ને. ABCDE and this is F. So angle BEF that is 55. આપણે X, Y અને Z ફાઇન્ડ કરવાનું છે. વોટ ઇઝ X, Y, Z? તો જો સિમ્પલ ક્વેશ્ચન છે, સમજો. એ એંગલ 90 ડિગ્રી છે. આ તમારી વોલ હોય, વોલ સાથે જે તમારું ગ્રાઉન્ડ ટાઇલ્સ હોય તે હંમેશા 90 ડિગ્રી કરે. ઊંધું છે, એને ઊંધું વિચારો. તો આ એંગલ આખો જો 90 ડિગ્રી છે તો આ ઈ એંગલ આખો 90 ડિગ્રી જ થશે. બરાબર, આ એ 90 ડિગ્રી છે, ઈ બી 90 ડિગ્રી. હવે ઈ એંગલ જે છે તે બે પાર્ટમાં છે, 55 અને Z. એકચ્યુઅલી ઈ એંગલ તમે જોવા જાઓ ને તો આ રીતે છે, આ એ એંગલ, આ ઈ. હવે એ 90 ડિગ્રી છે તો આ ઈ બી 90 ડિગ્રી જ થશે. પણ આમાં શું છે, વચ્ચેથી એક લાઈન પાડી દીધી છે. આ એંગલ 55 અને આને Z કહી દીધું છે. તો અહીંયા કઈ રીતે થશે આ? સો હિયર આ Z એંગલ અને આ 55 પ્લસ 55 એ મળીને ટોટલ 90 ડિગ્રી કરશે. બીકોઝ આ 90 છે તો ઈ એંગલ ફૂલ બી 90. તો Z એંગલ 90 minus 55 that is 35. થઈ ગયું, Z એંગલ મળી ગયો. હવે X અને Y તો જો આ બે પેરેલલ લાઈન છે, CD અને EF. પેરેલલ લાઈનની વચ્ચે એંગલ છે આ. બરાબર, આ પેરેલલ લાઈન જનરલી આપણે આ રીતે બતાવીએ. એ જ પેરેલલ લાઈનને આ રીતે બતાવું અને ટ્રાન્સવર્સલને આ રીતે બતાવું તો બરાબર. તો ઇન્ટિરિયર એંગલ કયા થશે? જો આ બે પેરેલલ લાઈન, એમાંથી આ સ્ટ્રેટ લાઈન, તો આ 4 ઇન્ટિરિયર એંગલ થશે. હવે આ બંને ઇન્ટિરિયર, આ બે પેરેલલ લાઈન, બરાબર, બે પેરેલલ લાઈનની વચ્ચેના એંગલ છે, પેરેલલ લાઈનની બહાર નથી, પેરેલલ લાઈનની અંદર છે. એટલે પેરેલલ લાઈનના ઇન્ટિરિયર અને સેમ સાઈડ પર છે. તો ઇન્ટિરિયર એંગલ છે અને પેરેલલ લાઈનની સેમ સાઈડ પર છે.
આ બે પેરેલલ લાઈન CD અને EF એની અંદર છે, અંદર એટલે ઇન્ટિરિયર અને સેમ સાઈડ પર છે y અને 55, તો ઇન્ટિરિયર એંગલ ઓન સેમ સાઈડ. સો આના પછી લખવાનું y પ્લસ 55 ધેટ ઇઝ 180, ઇન્ટિરિયર એંગલ ઓન સેમ સાઈડ. તો y ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 55 ધેટ ઇઝ 125. થઈ ગયો સિમ્પલ. હવે જો y અને x AB અને CD પેરેલલ છે, હવે આને ભૂલી જાઓ. આ પેરેલલ લાઈનની વચ્ચે અંદરનો એંગલ છે ઇન્ટિરિયર, અને y એની બહારનો એંગલ છે. હવે તમે સમજો, આ રીતે જ્યારે આપણે કરીએ બે પેરેલલ લાઈનની આ ટ્રાન્સફર્ઝલ, તો એક એક્સટીરિયર એંગલ અને એ જ લાઈનનો એક ઇન્ટિરિયર એંગલ કરસ્પોન્ડિંગ એંગલ કહેવાય. તો આ બે પેરેલલ લાઈન છે એની વચ્ચે ઇન્ટિરિયર છે અને આ પેરેલલ લાઈનની બહાર એક્સટીરિયર છે અને એક જ લાઈન પર છે. તો આ y અને x કેવા થશે? કરસ્પોન્ડિંગ એંગલ થશે. જો આને આ બે છે ને AB અને CD, તેને આ રીતે વિચારો, અને આ લાઈન જે એમ જાય છે તેને આ રીતે થિંક કરો. તો આ એંગલ તમારો y આપેલો છે અને આ એંગલ તમારો x. જો સ્ટ્રેમ લાઈન ટ્રાન્સવર્સલ લાઈનની ઉપર y અંદર x, તો y અને x કેવા થશે? કરસ્પોન્ડિંગ એંગલ થશે. તો હવે તમારે શું લખવાનું? કરસ્પોન્ડિંગ એંગલ્સ ઇક્વલ હોય તો અહીંયા તમે લખશો y and x are corresponding angles. So જેટલો y એટલો જ x. So x is equal to 125. થઈ ગયું? આ રીતે તમે ફાઇન્ડ કરી શકો. ઇઝી ક્વેશ્ચન હતો. ઓકે, હવે છે એક્સરસાઇઝ 6.2. તો આપણે એક્સરસાઇઝ 6.2 પર જઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફિગર આપી દીધી છે, તમને એક્ઝામમાં બી ફિગર આપશે. આ એક લાઈન છે AB, એને પેરેલલ લાઈન આપી દીધી છે CD. ધીસ ઇઝ પેરેલલ લાઈન. વચ્ચે એક ટ્રાન્સવર્સલ આપી દીધું છે આ રીતે, અને આ એંગલ 50 છે, આ એંગલ x છે, આ એંગલ 130 છે અને આ એંગલ y છે. જો તમને આ ક્વેશ્ચન જે છે તે સમજાવી દઉં છું. હવે તમારે જ કરવાનો છે આ ક્વેશ્ચન. સો સિમ્પલ. એક લાઈન છે, એક લાઈન પરના બે એંગલ, એક લાઈનના બે એંગલ ટોટલ 180 કરે, તો 50 પ્લસ x લખી આપું છું. 50 પ્લસ x 180 કરશે, x મળી જશે. હવે x અને y આ બે લાઈનની વચ્ચે, પેરેલલ લાઈનની વચ્ચે અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ છે. તો અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ, તો x અને y કેટલું થશે? ઇક્વલ થશે અલ્ટરનેટ ઇન્ટિરિયર. તો જેટલો x એટલો જ y આવશે. થઈ ગયો તમારો આન્સર. સિમ્પલ, 130. ઓકે, સો આ ફર્સ્ટ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે. સો લેટ્સ મૂવ ટુ ક્વેશ્ચન નંબર 2. So that is ક્વેશ્ચન નંબર 2 માં આ રીતે ફિગર છે. AB CD EF અને આ રીતે ટ્રાન્સવર્સલ આપેલી છે. આ એંગલ x, આ એંગલ y અને આ એંગલ z. અને કીધું છે કે AB is parallel to CD, CD is parallel to EF. y અને z નો રેશિયો આપેલો છે, that is 3:7. ફાઇન્ડ x. x ફાઇન્ડ કરવા કીધું છે, ખાલી x ફાઇન્ડ કરવાનો છે. સિમ્પલ ક્વેશ્ચન છે. હવે જો રેશિયો હોય ને y/z 3:7, તેને શું લખાય? y is equal to 3x અને z is equal to 7x. રેશિયોમાં આ રીતે લખવાનું હોય. હવે y અને z પર ધ્યાન આપીએ અને પછી x અને y પર ધ્યાન આપીએ. તો જો અહીંયા તમે કઈ રીતે કરી શકશો? ખાલી બે જ વસ્તુ છે, y અને z. x ફાઇન્ડ કરવાનો છે.
તો x અને y AB અને CD પેરેલલ છે તો સેમ સાઈડ ઓફ અ ટ્રાન્સવર્ઝલ છે ઇન્ટિરિયર. આ જો બે પેરેલલ લાઇનની વચ્ચે એંગલ છે, પેરેલલ લાઇનની ઉપર બહાર નથી, તો ઇન્ટિરિયર છે અને સેમ સાઈડ પર છે, તો x પ્લસ y મળીને 180 કરશે. ઓકે, હવે ધ્યાન આપો, y અને z નો રિલેશન જોજો. તો આ y અને z નો રિલેશન શું થાય? હવે આ જો y થાય તો આ બી y જ થશે. સમજો કેમ? આ જો આ બે પેરેલલ લાઈન, આ મારો ટ્રાન્સવર્ઝલ, તો આ એંગલ અને આ એંગલ સેમ થશે. કેમ? બીકોઝ આ બે કરસ્પોન્ડિંગ એંગલ છે. તો આ CD અને EF આ એંગલ y, તો આ એંગલ બી y થશે. બરાબર? એ લોકો વચ્ચે પોઈન્ટનો નામ નથી આપેલા. સો હિયર, હવે ધ્યાન આપજો, સમજજો શું કહેવા માંગુ છું. આ CD અને EF એ બે પેરેલલ લાઇનની વચ્ચેના એંગલ 1 2 3 4, આ એનો એક્સટીરિયર. અત્યારે ઉપર ભૂલી જાઓ, આપણે CD, કેમ? બીકોઝ y અને z જ આપેલા છે. તો આ કરસ્પોન્ડિંગ, આનો કરસ્પોન્ડિંગ એંગલ આ થશે. હવે y અને z એક જ લાઇનના એંગલ થઈ જાય છે, તો એક જ લાઇનના બંને એંગલ કેટલું કરે? 180. સો હિયર y પ્લસ z મળીને કેટલું કરશે? 180 કરશે. હવે y કેટલું છે? 3x પ્લસ z કેટલું છે? 7x. થઈ ગયું? 3x પ્લસ 7x that is 10x is equal to 180. તો x is equal to, આ 10 મલ્ટીપ્લાયમાં છે, સામે જાય તો ડિવાઈડ 18. તો x મળી ગયો 18 ડિગ્રી. બરાબર છે? હવે સોરી, અહીંયા આપણે x ઓલરેડી આપેલો હતો, તો આને m લઈએ. રેશિયો છે એટલે રેશિયો જ્યારે છૂટો પડે ત્યારે એની સાથે એક આલ્ફાબેટ રાખવાનો. x ઓલરેડી યુઝ થઈ ગયેલું છે એટલે m યુઝ કરેલું છે, નોટ x. ઓકે, હવે એનો મતલબ y કેટલો થશે? 3 ઇન્ટુ, એમાં પછી લખવાનું છે આના પછી, અહીંયા બીકોઝ લેક ઓફ સ્પેસ અહીંયા પાછું લખું છું. 3 ઇન્ટુ 18 that is 54. 7 ઇન્ટુ 18 that is 126. હવે જો, હવે આ બે પેરેલલ જો AB અને CD, આ બે પેરેલલની કન્ડિશન પરથી આપણને YZ મળી ગયું. CD અને EF પેરેલલ હતા તો આ બે કરસ્પોન્ડ થઈ ગયા. હવે આ બે પેરેલલ છે, પેરેલલ લાઇનની અંદરના એંગલ છે x અને y અને સેમ સાઈડ પર છે, તો x અને y કેવા થશે? ઇન્ટિરિયર એંગલ ઓન ધી સેમ સાઈડ ઓફ અ ટ્રાન્સવર્ઝલ. લાસ્ટ લેક્ચર ધ્યાનથી જોજો તો આ ક્વેશ્ચન બહુ જ ઇઝીલી થશે. બે પેરેલલ લાઇનની અંદરના 4 એંગલ ઇન્ટિરિયર કહેવાય, આ બે અને આ બે. બરાબર? ઇન્ટિરિયર એંગલ જો સેમ સાઈડ પર હોય તો એ 180 કરે ટોટલ, તો x પ્લસ y મળીને 180 થશે. સો નાવ x પ્લસ y that is 180. હવે x ફાઇન્ડ કરવાનું છે, પ્લસ y કેટલું છે? તો y છે 54 is equal to 180. પ્લસ 54 એમ જશે તો minus 54. That means x is equal to 130 and this is 126. આ રીતે તમે x એંગલ ફાઇન્ડ કરી શકશો. બરાબર છે? હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સો that is 1 2 and 3. હવેના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીએ. 3 ક્વેશ્ચન છે, 6 ક્વેશ્ચન અત્યારે આપણે નથી કરવાનો, તો બીજા જે 3 ક્વેશ્ચન બાકી રહે છે આ એક્સરસાઇઝના, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે કવર કરશું. અને પછી તમારી એક જ એક્સરસાઇઝ છે, પછી આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, આ ધ્યાનથી કરજો. હું નાના લેક્ચર અત્યારે એટલા માટે બનાવું છું કે તમે આ લેક્ચર 2 વાર જોઈ શકો, બીકોઝ આ 10th સ્ટાન્ડર્ડમાં 6 ચેપ્ટરમાં પાછું યુઝફુલ થશે એટલા માટે. સો ધીસ ઇઝ ધી ઓનલી રીઝન કે આપણે લેન્થ અત્યારે કેમ શોર્ટ કરી છે. સો આ ધ્યાનથી કરજો, 2 વાર જોજો, ધ્યાનથી સમજજો. લાસ્ટ વિડીયો લેક્ચર અને આ વિડીયો લેક્ચર એ બંને 2 વાર જોજો, 2 times, અને ધેન તમને આ બધું ઇઝી લાગશે. ઓકે, થેન્ક યુ.